મારી સાથે જે યુવાન બેઠો છે એને 38 વખત સાપ કડ્યો છે અને દ્રશ્યો જોશો ને તો તમને તકલીફ થશે. ઘણા બધા પ્રકારની લોકો સેવા કરે. મોસ્ટ કોમન સેવા એવી હોય કે હોસ્પિટલમાં જઈને એક દર્દીને એક કેળું આપવાનું અને 3 જણા ફોટા પડાવે. વરસાદ પડે ત્યારે વિવિધ લોકો ફોટા પડાવવા માટે ખીચડી આપે. ઘણા લોકો પ્રેમથી બી કરે, પરંતુ સેવાનું જે માધ્યમ છે ને તે હવે એમ જોવા જાય તો બ્રાન્ડ એમ્બોઝમેન્ટને એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય ને તેવું, એમ ફેમસ થવા માટે સેવા કરતા હોય ને તેવું. એમ જોહાન પટેલ છે મારી જોડે. જોહાન 38 વખત સાપ કઢેલો. હા. કેવી રીતે? એટલે રેસ્ક્યુ કરવા જઈએ તો કોઈ વાર એમ અમે બિનઝેરી સાપ હોય તો ડાયરેક્ટ સ્ટીક નથી મૂકતા, અમે ડાયરેક્ટ બિનઝેરી હોય તો હાથથી જ પકડતા છે. એ સાપ પકડે તો પછી એને શું કરે? હવે સાપ અમે લોકો રેસ્ક્યુ કરીએ ત્યાર પછી અમે ફોરેસ્ટમાં જાણ કરીએ, એટલે એ લોકોનો માણસ હોય તો તે આવીને લઈ જાય અને એને પછી છોડી દેવામાં? હા, એને સેફલી છોડી દઈએ. કેટલો મોટો અજગર પકડ્યો છે? હમણાં સુધી સમજો ને કે 6 માણસ લાઈનમાં ઊભા રહી જાય તેટલો પકડેલો છે, ને તે બી રાતના 12-12:30 વાગે એકદમ ભર વરસાદમાં બાઇક પર ગયેલા. અહીંયાથી સમજો ને કંઈ ગામનું નામ એક્ઝેક્ટ મને યાદ નહીં મળે, પણ અહીંયાથી સમજો કે 14 કિલોમીટર દૂર ગયેલા હતા. તને પૈસા એવું કોઈ આપે કોઈ? અમે અમારું એટલે એમ આ મારો ખાલી એક શોખ છે એમ સેવા કરવાનો, એટલે અમુક જગ્યા પરથી અમને પૈસા આપે પણ તે અમે અમારી સંસ્થામાં જ આપી દઈએ, એટલે એનાથી જ અમારી ઇક્વિપમેન્ટ્સ ને એવું બધું એમાં આવે. બિનઝેરી સાપ કડવાથી પેરાલિસિસ બી થાય હાથ? ના, બિનઝેરી ના, એનાથી કંઈ નહીં થાય. બધા એમ કહે કે ધામણીની પૂંછડી મારે તો એમ કે લખો એમ કોઈ જાય ને એવું બધું, પણ એવું કંઈ નહીં હોય. એવું કંઈ નહીં? ના, એ બધું મીથ છે. કોમન ક્રેટ. હા, એનાથી મોસ્ટલી જાન જતી જ રહી એમ. એ બહુ ઝેરી એમ. તમે અડધો 1 કલાકમાં પહોંચી જવું પડે તમારે. દેટ મીન્સ કોઈનો જીવ બચાવો ને આનાથી મોટી સેવા નહીં કહેવાય. અને બીજું કે માણસના જ નથી જીવ બચાવતા, પણ માણસમાં ઉત્પન્ન થતો ભય દૂર કરવાની કોશિશ કરે. અને બીજું કે આ જે બધા અબોલા પ્રાણી છે સાપ જેવા, એ લોકોને પણ સુરક્ષિત જગ્યાએ સામાજિક વનીકરણ વિભાગ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે કે અન્ય સંસ્થાઓ દ્વારા મદદ લઈને એ લોકો પહોંચાડે છે. નમસ્કાર અને આભાર. મારી સાથે જે યુવાન બેઠો છે એને 38 વખત સાપ કડ્યો છે અને દ્રશ્યો જોશો ને તો તમને તકલીફ થશે. એની જોડે મળાવું છે, કારણ કે આપણા શહેરની અંદર, દેશની અંદર, રાજ્યની અંદર ઘણા બધા પ્રકારની લોકો સેવા કરે. મોસ્ટ કોમન સેવા એવી હોય કે હોસ્પિટલમાં જઈને એક દર્દીને એક કેળું આપવાનું અને 3 જણા ફોટા પડાવે. વરસાદ પડે ત્યારે વિવિધ લોકો ફોટા પડાવવા માટે ખીચડી આપે. ઘણા લોકો પ્રેમથી બી કરે, પરંતુ સેવાનું જે માધ્યમ છે ને તે હવે એમ જોવા જાય તો બ્રાન્ડ એમ્બોઝમેન્ટને એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય ને તેવું, એમ ફેમસ થવા માટે સેવા કરતા હોય ને તેવું. એમ ને ખરેખર જે લોકો સેવા કરે છે એ લોકોને કોઈ ઓળખતું નથી આજે મારે તમને જોહાનને મળાવો છે. જોહાન પટેલ છે મારી જોડે. જોહાન 38 વખત સાપ કઢેલો. હા. કેવી રીતે? એટલે રેસ્ક્યુ કરવા જઈએ તો કોઈ વાર એમ અમે બિનઝેરી સાપ હોય તો ડાયરેક્ટ સ્ટીક નથી મૂકતા, અમે ડાયરેક્ટ બિનઝેરી હોય તો હાથથી જ પકડતા છે. ઓકે. લાસ્ટ ઇન્સિડન્ટ ક્યારે થયેલો? લાસ્ટ ઇન્સિડન્ટ અત્યારે 3-4 દિવસ પહેલાં જ થયેલો. બેબી હતું. હા, એટલે બેબી હતું એટલે એને ડાયરેક્ટ એના પર સ્ટીક કે એવું કંઈ નહીં મુકાય. તારી ભાષા બેબી ને એવું બધું આ બધાને નહીં ખબર પડે. તું સમજાવ, તું એ સ્ટાર્ટ ક્યાંથી કર્યું? સ્ટાર્ટ મેં મારા પપ્પાને જોઈને કરેલું, ને જ્યારે નાનલો હતો તો ત્યારે મારા વારામાં સાપ નીકળેલો હતો તો મેં એના પર બેસી ગયેલો હતો, ને ત્યારે એ મને કડેલો ને તો ત્યાર પછી જીરીક એમ સમજ પડતી થઈ તો ત્યારથી એમ સાપ હારું બહુ એમ લાગણી વધી ગયેલી. એટલે પછી પહેલાં તો મેં એમને જ એમ સાપ પકડતો. ત્યાર પછી કુનાલ કરીને છે મારો ફ્રેન્ડ, તો તેને મને એમ એ કીધું કે તું લાઇસન્સ લઈને ના સારું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નામને એવું લખાઈ દે તો હું તને પ્રોબ્લેમ નહીં પડે એમ. તો પછી મેં એનિમલ સેવિંગ ગ્રુપમાં જોઈન થઈ ગયો. બરાબર. ને ત્યાર પછી આવી રીતના બધા સાપ રેસ્ક્યુ કરું. કેટલા વર્ષથી કરે? અત્યારે એમ 2-3 વર્ષથી મેં ગ્રુપમાંથી કરતો છે, ને પહેલે એમને જ પકડતો હતો. કેટલા વર્ષ પકડે? 5-1 વર્ષથી. 5-1 વર્ષ. કેટલી એજ તારી? 21. પછી સાપ પકડે તો પછી એને શું કરે? હવે સાપ અમે લોકો રેસ્ક્યુ કરીએ ત્યાર પછી અમે ફોરેસ્ટમાં જાણ કરીએ, એટલે એ લોકોનો માણસ હોય તો તે આવીને લઈ જાય અને એને પછી છોડી દેવામાં? હા, એને સેફલી છોડી દઈ. નવસારીમાં એવી કોઈ અનએક્સપેક્ટેડ જગ્યાઓ છે જ્યાં સાપ નીકળ્યો, એમ જ્યાં હોવા નહીં જોઈએ સાપ પણ ત્યાંથી નીકળ્યા છે? લુન્સે કોઈ ગ્રાઉન્ડ પરથી જ વધારે નીકળે. ને એકવાર આપણે ગ્રીડ પર આપણો નવસારીનો ગેટ છે તો ત્યાંથી કોમન ક્રેટ નીકળેલો હતો. કોમન ક્રેટ એટલે બહુ ઝેરીલો સાપ કહેવાય, ને તે રસ્તા પર જ હતો, વચ્ચે આવી ગયેલો. મારો ફ્રેન્ડે જ જોયો, પણ એક બાઇકવાળાએ એને પર ચઢાવી દીધેલી હતી.
એટલે તે એકદમ અનએક્સપેક્ટેડ લાગે કે ચાલુ રસ્તા પર એ કોમન ક્રેડ એકદમ ઝેરી સાપ આવી ગયેલો એમ. ને લુન્સી કોઈ પર બી બહુ વાર નીકળતા છે, પણ લુન્સી કોઈ પર હમણાં વેર ઝેરી સાપ મેં નથી જોયો, બિનઝેરી જ નીકળતો. બિનઝેરી નીકળતો. હા. ને મોસ્ટ કોમન સાપ કયા નીકળે નવસારીમાં? એ એવું કંઈ એમ એ નહીં હોય. કોમન રેડ સ્નેક છે તે વધારે વાર નીકળે. કેટલી પ્રજાતિ આવે આ સાપની? એટલે એમ તો આપણા અહીંયા તો ઓછી છે, પણ બહારના દેશમાં ને આમ તેમ તો બધી બહુ બધી જાતની છે. ઓકે. એમ અજગરો? અજગરો તો મેં પકડ્યા ત્યાં સુધી તો ગામમાં જ પકડેલા છે, આપણા અહીંયા નથી પકડ્યા. કેટલો મોટો અજગર પકડ્યો છે? હમણાં સુધી સમજો ને કે 6 માણસ લાઈનમાં ઊભા રહી જાય તેટલો પકડેલો છે. 6 માણસ એટલે 30 ફૂટ? હા, એટલે મારી પાસે વિડીયો સાથે છે. ઓહો હો. અમે 3 જણે જે સાપને રેસ્ક્યુ કરેલો, મેં, કુનાલ ને એક મારો ફ્રેન્ડ છે, પણ તે તો એની પાસે લાઇસન્સ નથી એટલે એ તો દૂર ઊભો રહેતો, ને એક હિરેન કરીને છે, તો અમે 3 જ પકડેલો. ઓકે. ને તે બી રાતના 12-12:30 વાગે એકદમ ભર વરસાદમાં બાઇક પર ગયેલા. અહીંયાથી સમજો ને કંઈ ગામનું નામ એક્ઝેક્ટ મને યાદ નહીં મળે, પણ અહીંયાથી સમજો કે 14 કિલોમીટર દૂર ગયેલા હતા. તો તું આ બધું સ્નેક કેચિંગ ને એવું કરે તો તને પૈસા એવું કોઈ આપે કોઈ? અમે અમારું એટલે એમ આ મારો ખાલી એક શોખ છે એમ, સેવા કરવાનો. એટલે અમુક જગ્યા પરથી અમને પૈસા આપે, પણ તે અમે અમારી સંસ્થામાં જ આપી દઈએ, એટલે એનાથી જ અમારી ઇક્વિપમેન્ટ્સ ને એવું બધું એમાં આવે. ઓકે. એમ. અને બીજા બધાને ટ્રેન કરો ખરા? હા, એટલે હજુ મેં બી ટ્રેનિંગ લેતો જ છે ને, પણ મને આ બધું મોસ્ટલી ખબર જ છે. અમારી દર સન્ડે મિટિંગ ને એવું હોય તો તેમાં ટ્રેનિંગ ને બધું અમને કરાવે. કોઈના ઘરે સાપ આવી જાય તો એણે પહેલો સ્ટેપ શું કરવાનો? પહેલો સ્ટેપ કે ગભરાવાનું નહીં. એમ સાપની તમે નજીક જઈને એમ બધું હાહાવર કરો તો એ ઉલટીકતા ગભરાઈને એ એકદમ એગ્રેસિવ મોડમાં થઈ જાય. હવે તમે સાપ જોઈ તો શાંતિથી કોઈનો બી નંબર હોય તમારી પાસે એનિમલ સેવિંગ ગ્રુપનો કે કોઈનો બી, તમે ડાયરેક્ટ એમને કોન્ટેક્ટ કરી દેવું. ને સાપ જો ઘરમાં કે કશે બી નીકળેલો હોય તો ખાલી એના પર ફોકસ રાખવાનું કે ભાઈ અહીંયા છે, તો ખાલી એક જણને ઊભો રાખવાનું કે ભાઈ તું જોયા કર કે અહીંયાથી જતો નહીં રહે એમ. એમ. અને તમારો નંબર આપી દેવા એનિમલ સેવિંગ ગ્રુપનો. એટલે મારો પોતાનો નંબર? પોતાનો નંબર કરતા તમારા ગ્રુપનો નંબર આપી દો, એટલે કોઈને જો દેખાય સાપ તો ફોન કરે પછી એમ. હા, ઓકે. મારો નંબર છે 9099494991. હવે કોઈને સાપ કડી જાય તો શું પ્રિવેન્શન લેવાનું? હવે એમાં ઝેરી હોય બિનઝેરી હોય તે પહેલે જોવું પડે. મોસ્ટલી જો બિનઝેરી સાપ હોય ને તો તેના બહુ બધા તીથ એમ પડેલા હોય, પણ તે એમ એવું નહીં કે એ જ હોય એમ. એટલે જો કોઈ બી સાપ કરી દે તો પહેલે સિવિલમાં જવું પડે, તરત જવું. હા, અને કાં તો કોઈ બી એમ પ્રોફેશનલ હોય, કોઈ બી સાપ પકડવાનો તો તેનાથી કોન્ટેક્ટ કરી લેવાનો કે ભાઈ આવા કલરનો સાપ હતો અને આમ ને તેમ. સાપ કરી દે તો મેઇન પહેલે એને કયા કલરનો છે, કેવી પેટર્ન છે એના પર, એ બધું નોટિસ કરી લેવાનું. કોઈએ જાતે શક્તિમાન બનવું જોઈએ જો સાપ પકડતા નહીં આવડે તો? નસીબ પર છે. જો ઝેરી સાપ નીકળી ગયો ને પકડી લીધો તો પછી મોત થઈ શકે છે. પણ બિનઝેરી સાપ બી હાર્મ તો કરે ને? થોડો હાર્મ કરે. આખું આ ફારી નાખે. મેં એવું સાંભળેલું કે બિનઝેરી સાપ કડવાથી પેરાલિસિસ બી થાય હાથ. ના, બિનઝેરી ના એનાથી કંઈ નહીં થાય. બધા એમ કહે કે ધામણીની પૂંછડી મારે તો એમ કે લખો એમ કોઈ જાય ને એવું બધું, પણ એવું કંઈ નહીં હોય. એવું કંઈ નહીં? ના, એ બધું મીથ છે. ઓકે. તો તને જ્યારે 38 વાર સાપ કરડ્યા એમાંથી મોસ્ટ પેઇનફુલ પીરિયડ કયો હતો? રેડ સ્નેક કડેલો ત્યારે એટલું બધું એમ. રેડ સ્નેક કડેલો છે એ ઝેરી આવે? ના, બિનઝેરી આવે. જે ધામણ કહે તેને રેડ સ્નેક કહેવાય. ઓકે. તે હીરોએ અહીંયા મને કડેલો હતો. મેં એટલે લેડર પર ચઢેલો હતો ને એ છાપરા પર હતો, તો સાપે બેઠો ઉપરથી જમ્પ કર્યો ને મેં એને હવામાં પકડી લીધેલો. તો મારી ગ્રીપ જરાક જોરમાં દબાઈ ગઈ, એટલે એને એમ લાગ્યું કે આ મને હાર્મ કરતું છે, એટલે મને અહીંયા પહેલે એને બાઇટ કરેલી ને પછી આ બાજુ એને મને બાઇટ કરેલું. પણ તે તો નાનલો જ દાગો હતો એટલે એ તો જતો રહે, પણ આ દાગો હજુ નીકળતો મળે નહીં ને બહુ લોહી બી બહુ નીકળેલું. એટલે એને મજબૂતથી પકડતો એટલે હવામાં હતો એટલે મારે એમ મારથી જોરમાં પકડાઈ ગયો, એટલે એને એમ કે આ મને હેરાન કરે છે, એટલે એને મને કરી દીધું. ઢીલું પકડે તો છૂટી નહીં જાય? ના, ઢીલું એને એમ સાપને અમે એમ એ કરીએ એટલે એને એમ લાગે કે એ અમને હેરાન નથી કરતો. એને બી પકડવાની અલગ અલગ ટ્રીક હોય એમ. ઓકે. તો હજુ કેટલો ટાઈમ કરવાનો છે આ બધું? લાઈફ ટાઈમ. ઘરવાળા તો બહુ ખીજવાય પણ લાઈફ ટાઈમ કરે. સી એક ઝેરી સાપ જેમ એણે કીધું કે લુન્સી કોઈ ઉપર જ દેખાયેલો, તો એ સાપ કોઈ વ્યક્તિને કડી શકતે, જીવ જતો રહે ને તરત જ? ટાઈમ હોય, થોડોક ટાઈમ હોય, એટલે કયો સાપ કડેલો હોય તેના પર આધાર. પણ જેમ બને તેમ સાપ કરી દે. જે સાપ હતો તે ગ્રીડ પર હતો, કોમન ક્રેટ. હા, એનાથી મોસ્ટલી જાન જતી જ રહી એમ. એ બહુ ઝેરી એમ. તમે અડધો 1 કલાકમાં પહોંચી જવું પડે તમારે. દેટ મીન્સ કોઈનો જીવ બચાવો ને આનાથી મોટી સેવા નહીં કહેવાય. અને બીજું કે માણસના જ નથી જીવ બચાવતા, પણ માણસમાં ઉત્પન્ન થતો ભય દૂર કરવાની કોશિશ કરે. અને બીજું કે આ જે બધા અબોલા પ્રાણી છે સાપ જેવા, એ લોકોને પણ સુરક્ષિત જગ્યાએ
સામાજિક વનીકરણ વિભાગ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે કે અન્ય સંસ્થાઓ દ્વારા મદદ લઈને એ લોકો પહોંચાડે છે. એટલે આવા વ્યક્તિઓને બિરદાવવા જરૂરી છે. અભિનંદન જોહાન. અને તમારા વિસ્તારની અંદર સાપ બાપ પકડાય એટલે દેખાય તો કોન્ટેક કરજો. એનો નંબર આપણે સ્ક્રીન પર મૂકેલો છે. અને બસ જાગૃતતા જાળવજો અને ખરી સેવા કરનારને હંમેશા બિરદાવજો. આભાર.